ભૂપેન્દ્રસિંહ જ્વાલા દ્વારા જે લોકોના પૈસાનું ફુલેકું વાળીને એ લોકો જે જતા રહ્યા હતા તેને લઈને અત્યારે વધારે અપડેટ્સ મળી રહ્યા છે અને અમુક લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેનરો લગાવીને તેમના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે। એ તમામ લોકોને આજે જણાવી દઈએ કે આ જે મામલો છે તેમાં 7 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે અને 22,000 પાનાની ચાર્જશીટ થઈ છે। 655 સાક્ષીઓના નિવેદનો પણ આમાં લેવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે 422.96 કરોડનું કૌભાંડ પણ આમાં દર્શાવ્યું છે અને 6,000 થી વધુ લોકોને નાણાં ચૂકવવાના બાકી હોવાનું પણ સામે આવ્યું છે। 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે। તમે વિચારો, 7 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ થઈ ગઈ છે અને ચાર્જશીટ છે 22,000 પાનાની અને હજી પણ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ થવાની બાકી છે। તો તમે વિચારો કે આ જે બીઝેડ ગ્રુપ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમાં કેટલા લોકો સામેલ છે। 15 જેટલા આરોપીઓ પોલીસની પકડથી હજી દૂર છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં 22,000 પાનાની ચાર્જશીટ થઈ છે। એ ફક્ત 7 આરોપીઓની છે। 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવાની બાકી છે અને હજી પણ 15 જેટલા આરોપીઓ પોલીસની પકડથી દૂર છે।